એમાંથી એક પ્રશ્ન એવો આવ્યો છે કે તમે જ્યારે તમારી કંપનીમાં કોઈ વ્યક્તિને જોબ આપો છો ત્યારે તમે માર્કશીટ જોવો છો કે માણસ જોવો છો? હંમેશા આપણે ગુણવત્તા જે મુખ્યત્વ હોય છે એટલે માણસનું વ્યક્તિત્વ કહીશ અને એનું વલણ ભલે ને નાનું હોય કે મોટું. તો જ્યારે માણસ કોઈ પણ ઇન્ટરવ્યૂ માટે આવે કે કોઈ કામની અરજી લઈને આવે તો એમાં આપણે એનું જે વલણ છે એટીટ્યુડ એ મહત્વનું હોય છે. જો તમારું કે કોઈ પણ મનુષ્યનું, કોઈ પણ છોકરાનું કે કોઈ પણ આપણે કેન્ડિડેટ કહીએ કામ માટે આવે તો એનું જો અગર એટીટ્યુડ વલણ હશે બરાબર તો પછી બીજું જે બધું શીખવાનું છે એ કંપની એને શીખવાડી દેશે. એના જે પણ સિનિયર લોકો છે એ કંપનીમાં, જે તે કંપનીમાં તો લીડરો છે એ એને 2-4 મહિનામાં 6 મહિનામાં ટ્રેન કરી શકશે. પણ માર્કશીટ કરતા મારું માનવું છે કે માર્ક્સ કરતા માણસનું મૂલ્યતા અથવા ગુણવત્તા એ જે છે આગળ એને લઈ જાય છે અને એના ઉપર અમે કામ આપીએ.